ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતિયાજની ગ્રામ પંચાયત રાત્રે 8:30 થી 10 વાગ્યા સુધી કાર્યરત રહે છે. ગામના મોટાભાગના લોકો ખેતી અને મજૂરી કરે છે, તેથી સરકારી સેવા પ્રાપ્ત કરવામાં તેમને મુશ્કેલી પડે છે. તેથી પંચાયતે રાત્રે કચેરી ખુલ્લી રાખવાનું નક્કી કર્યું છે. રાત્રે ગ્રામ પંચાયત એમાં અઢળક ફાયદા થયા છે. આજ લગીમાં ગામ લોકોને ઝાઝા ફાયદા થયા છે કે ગામ લોકોને પણ જાણવા પડ્યું છે રાત્રે ગ્રામ પંચાયત ખુલ્લી રહે એમાં. તો રાતના અમે 10:30 વાગ્યા સુધી અમારી ગ્રામ પંચાયત ખુલ્લી હોય તો અમારું કોઈ કામ હોય તો અમારે મજૂરીનું હોય કે અમે દાડીએ કોઈ ગયા હોય મજૂર વર્ગ હોય તો આવીને 6 વાગે આવીને પછી પણ એના કામ થઈ શકે. ખેતીલક્ષી હું ખેતી કરું છું એટલે હું આખો દિવસ ફ્રી ન હોય એટલે સાંજના આપણે કોઈ પણ જાતની કામગીરી હોય તો સરપંચને આપણે રૂબરૂ મળી શકીએ, સરપંચ આપણે ટાઈમ આપી શકીએ અને સંતોષકારક આપણે આપણું કામના જવાબ મળે છે. આ વ્યવસ્થા હેઠળ રેશન કાર્ડ, આધાર કાર્ડ અને વિવિધ સરકારી યોજનાઓના કામ રાત્રિના સમયે પૂર્ણ કરવામાં આવે છે. રાત્રે સરપંચ પણ હાજર રહે છે. આમ શ્રમિકોને રોજીરોટી ગુમાવ્યા વગર તમામ સેવાઓ ઘર આંગણે મળી રહે છે. અમારી જે પ્રાથમિકતા રહી છે કે અમારા લોકો, ગામના લોકો હેરાન ન થવા જોઈએ, ગરીબ લોકો, ખેડૂતો હેરાન ન થવા જોઈએ. એટલે રાત્રે એ લોકો આવી અને ફોર્મ ભરી શકે, નામ લખાવી શકે, પોતાને શાંતિથી વાત કરી શકે, એના વાતનું કોઈ પણ સોલ્યુશન પણ થઈ શકે.